પકડી રાખો એમને લ્યો ભાઈ હા ફોટો લેવા દેજો રૂંઢમાલા ફૈસના ગલીપટાયો બાંકો તિલક ભાલ ચંદ્રમાનંદ ફેર અલખ જગાયો અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા ફૈસના ગલીપટાયો બાંકો તિલક ભાલ ચંદ્રમાનંદ ફેર અલખ જગાયો નગર મેં વેદ કોઈ સમજ ન પાયા યશોદા કે ઘર आया सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 निकली नंदरा कंदम भाल भरायो लोभी जाम योगी जाओ आसन पर बालक में डरायो भाल लेके निकली नंदरा कंदम भाल भरायो भिक्षाम योगी जाओ आसन पर बालक ना मांगू सोना चांदी ना मांगू हीरा मोती ये तो है बदनाम दर्शन करा दर्शन करा रे मेरे लाला का रे 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 मेरे महादेव जग में बड़ा नहीं कोई रे 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 मेरे महादेव जग में बड़ा नहीं कोई ना मांगू सोना चांदी ना मांगू हीरा मोती ये तो है किसी काम के पंच बेर परिक्रमा करके सिंही नाद बजायो सूरदास बलिहारी जुग जुग जियत बजायो नगर में योगी आया 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 वेद कोई समझ न पाया सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 श्री
श्रीगुरुभ्यो नमो नमः। श्रीमाये शरणं मम श्री सरस्वते नमो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभार पीताम्बरात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयं पदपङ्कजपञ्जरान्ते हृदयेव मे विशतु मानसराजहंस। प्राण समये कफवातपित्ते कण्ठाम्बरो धनविदो स्मरणं कुतस्ते। कण्ठाम्बरो धनविदो स्मरणं कुतस्ते। बोलो श्री गोवर्धन नाथ की जय। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे।
રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હે હરે કૃષ્ણ હરે 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 રામ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિરવિઘ્નં ગુરુ કુરુ મે દેવ સર્વકાર્ય કાર્યેષુ સર્વ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ દેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ શ્રીકૃષ્ણાય વયં નમઃ કરારવિંદે નભનારવિંદા મુખારવિંદે વિનિવેશયन्तम् ઓટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પિબસ્વામૃત મે સુદેવ ગોવિંદ દામોદર માધવેતિ વિકરે તો કામા ખિલ ગોપકન્યા મુરારે પાદાર ચેતવૃત્તિ હૃદયાંકિકં મોહવશા દ્ભોત ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગો પવધો કદમ્મા સર્વે મિલિત્વા સમવાપ્યયોગં પુણ્યાની નામાની પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ સુખમ શયાના નિલયે નિજેપે દાબાનિ વિષ્ણો પ્રવદન્તિ મર્ત્યા તે નિત્યં તન્મયંતા વ્રજંતિ ગોવિંદ દામોદર માધવેતિ જીહવે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા તે વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાત્યં ગોવિંદ દામોદર માધવેતિ
માધવેતી શ્રી કૃષ્ણ રાધા વરદો કુલેશ ગોપાલ ગોવાર ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વામૃતમિત દેવ ગોવિંદ નામો ધર્માધવેતી શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તો શ્રીદેવકી નંદન દૈત્યશત્રો જીહવે પિબસ્વામૃતમેતદેવા ગોવિંદ દામો ધર્માધવેતી ગોપી પતે કંસરિપો મુકુંદા લક્ષ્મી પતે કે શમવાસુદેવ જીહવે વિવસ્વા મૃતમેતદેવ ગોવિંદ નામો ધર્માધવેતી જીહવે રસગ્ને મધુરમ પ્રિયાત્વા સત્યમ હિતમ ત્વામ પરમં વદામિ આભરણેથા મધુરાક્ષરાણી ગોવિંદ દામો ધર્માધવેતી ત્વામેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતંતે વક્તવ્યમેવં મધુરાં સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ માધવ સૂત્ર પ્રેમથી પાઠ જે કરે નામોદયાદાને કહેજે ગોલો કસંજરે દામોદર દયાદાને સહેજ ગોલોક સંચરે બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી આइए हनुमंत विराजिए कथा कहु मति अनुसार प्रेम सहित गादी धरो तम पधारो पवन कुमार तुलसी इस संसार में भात भात के लोग सबसे हिल मिल चालिए नदी नाव सुनो नहीं विद्या नहीं बाहुबला नहीं घर जन को दाम तुलसी मौसम पतित की सम पतरा खोरा एक घड़ी आधी घड़ी
आधि में पुनियात तुलसी संगत साधु के हरे कोटि अपराध सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय अपने अपने माता पिता की जय 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 सीताराम ओम नमः पार्वती पतये हर हर महादेव। સુખદેવ જી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીની કથા કહે. આજ 7મો દિવસ, અંતિમ દિવસ. સ્વર્ગસ્થ કરમશી દાદા એવા સ્વર્ગસ્થ કાનજી દાદા એમના પરિવારના ઘોરી કુટુંબના ભાઈઓ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવતી કથા રસમાં 7મા દિવસે સવારમાં પ્રાતઃકાલીન પ્રથમ સત્રમાં બધાયના અંતઃકરણમાં વિદ્યમાન શ્રી હરિનારાયણ એમને પ્રણામ કરી શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કરચરણ કૃતમ કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસં વા પરાધમ વિહિતમ અવિહિતમ વા સર્વમેતત્ક્ષમસ્વા જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો શ્રી મહાદેવ શંભો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ. લક્ષ્મી નારાયણના પાવન ચરણારવિંદમાં સપ્તમ સ્કંદની કથાનો સપ્તમ દિવસની દશમ સ્કંદની કથાના ઉત્તરાર્ધનો પ્રારંભ કરતા વ્યાસજી બોલ્યા છે. ભગવાન શ્રી નારાયણ વિશ્વના કલ્યાણ માટે સગુણ સાકાર રૂપ ધારણ કર્યું. ભગવાન ક્યારે અવતરે? તો કે જગતમાં જ્યારે જ્યારે પાપ વધે ને ત્યારે ભગવાન અવતરે. તો ઘણા કે બહુ પાપ કરીએ તો ભગવાન અવતાર લે ને, તો પાપ જ કરો ને, પુણ્ય કરવાની જરૂર હો. પણ શાસ્ત્ર કે ના, પુણ્યશીલ લોકો બહુ ઝાઝા હોય અને પુણ્યશીલ લોકોને પાપી લોકો પીડતા હોય, એ વખતે પાપીનું શમન કરવા માટે ભગવાન અવતરે. ભગવાનના અવતારના 3 કારણ. એમાં પહેલું જ કારણ બતાવ્યું કે સાધુ પુરુષોની, સજ્જન લોકોની, સાત્વિક લોકોનું સંરક્ષણ કરવું.
પહેલું કામ તે પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ, દુર્જનોનો વિનાશ કરવાનું બીજું કામ, અને છેલ્લું મહત્વનું કામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, સંભવામી યુગે યુગે. ભગવાન કે જ્યારે જ્યારે પાપીઓ વધે, સજ્જનોને પીડા આપે, એ વખતે પાપીઓનું શમન કરવા, સજ્જનોનું પરિત્રાણ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા યુગે યુગે અવતાર દઉં છું, યુગે યુગે. તો આવા શ્રી કૃષ્ણ પરમાત્માએ સગુણ સાકાર રૂપ ધારણ કરી રૂખમણી માં જોડે પરિણ્યા. એવો દિવ્ય એમનો ગ્રસ્તાશ્રમ હતો, કેટલો ભવ્ય. ઇન્દ્રાદિ દેવો પણ કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહને જોઈને આચંબિત થયા. પ્રજાપિતા બ્રહ્મા અને મહાદેવ પણ સૂક્ષ્મ રૂપ લઈ અને કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહને મહાલવા આવ્યા હતા. એમાં બ્રહ્માજીએ મહાદેવ કાનમાં કે આજે હું જોઉં છું ને, આ સર્જનમાં ક્યાંય કરતા ક્યાંય મારું સર્જન કળાતું નથી. મેં સર્જન કર્યું એવું કાંઈ કરતા કાંઈ નહીં. ભગવાન ભોળાનાથ કે હે મહાદેવ, હે બ્રહ્મા, તમે સર્જન કરો નહીં, ભગવાનની કૃપાથી કરો. અને તમારે સર્જન કરવામાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પંચ મહાભૂતની જરૂર પડે. પણ જ્યારે ભગવાન સર્જન કરે ને ત્યારે એને કાંઈ કરતા કાંઈ જરૂર ન પડે. પ્રગટોટે વિલાસ સૃષ્ટિ રચિરાચા જોજસ કહી સો સફલ જાતા. પ્રગટોટે વિલાસ સૃષ્ટિ રચિરાચા, પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ રચિરાચા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. પ્રકૃતિના વિલાસમાં અનંત બ્રહ્માંડનું સર્જન કરે. પ્રકૃતિના વિલાસમાં અનંત બ્રહ્માંડ. ઓહો, સાધુવાદ સાધુવાદ સાધુવાદ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, ભગવાન સર્જન કરે એમાં માત્ર ને માત્ર સંકલ્પથી જ સર્જન કરે, વિકલ્પથી વિસર્જન કરે અને મનથી એનું પાલન કરે. સંકલ્પથી સર્જન, વિકલ્પથી વિસર્જન અને સતસંકલ્પથી એનું પાલન, પરિવાર, એનું સંરક્ષણ. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી, ઉદ્ભવ પણ કરે, સર્જન કરે, સ્થિતિ એટલે પાલન કરે, સંહાર પણ કરે. કોની શક્તિથી? પરમા ભગવતીની શક્તિ. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી. ભગવાન રામના અનુગ્રહથી આ બધું જગતજનની જગદંબા. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી, ઉદ્ભવ કરે, સ્થિતિ સંહાર કરે. આ પરમ કૃપાળુ પરમાત્માના આવા દિવ્ય ચરિત્રને જોઈ બ્રહ્માજી ભાવિભોર થયા. બ્રહ્માજીને ભગવાન શિવ કે આ તો આપણાય જનક, આપણાય જનેતા, આપણાય સર્જનહાર પ્રભુનું ચરિત્ર, આમાં આપણું ઐશ્વર્ય ક્યાં કળા? ક્લેશ હારણ કરવા વાળો પ્રભુ છે. ઉદ્ભવતી સંહાર ક્લેશ હારણી, સર્વશ્રેયસ કરી સીતા નતોહમ રામ વલ્લભા. માં ભગવતી પરાંબા શક્તિને વંદન કરી ત્યાર પછી આગળ ભગવાનના દ્વારિકામાં પધરામણી થઈ. ભગવાન થયા દ્વારિકાધીશ. એક પછી એક ભગવાનના 8 લગ્ન થયા. એની કથા સંક્ષેપમાં વ્યાસદાદાએ બતાવી.
નગ્નજીત રાજાની કન્યા નગ્નજીતને પરમાત્મા યુદ્ધમાંથી જીતી લાવ્યા. સત્યવ્રત નામના મનુની કન્યાને પણ સ્વયંવરમાંથી ભગવાન હરી લાવ્યા. આ પટરાણીનું નામ છે સત્યાદેવી. રૂક્ષ્મણી, નગ્નજીતી, સત્યા. ત્યાર પછી ભગવાનના ચોથા લગ્ન યમુના મહારાણી સાથે થયા છે. યમુના મહારાણીએ કાલિંદીનું રૂપ ધારણ કર્યું. કાલિંદીનું આ કાલિંદીનું રૂપ ધારણ કરીને પરમાત્માને કીધું કે તમે મારી જોડે પાણી ગ્રહણ કરો. એટલે ભગવાને માં કાલિંદી જોડે પણ પાણી ગ્રહણ કર્યું. આ ભગવાનના ચોથા લગ્ન કાલિંદી જોડે. પરમાત્માના પાંચમા લગ્ન મિત્રવિંદ નામના રાજા સૂર્યના ભક્ત હતા. આ મિત્રવિંદ રાજાના પુત્રી છે જેનું નામ છે મિત્રવિંદા. આ મિત્રવિંદાની સાથે પણ પરમાત્માના પાંચમા લગ્ન. આમ ભગવાનના 5 લગ્નમાં પહેલા રૂક્ષ્મણી જોડે, બીજા નગ્નજીતી જોડે, ત્રીજા સત્યા જોડે, ચોથા કાલિંદી જોડે, પાંચમા મિત્રવિંદા જોડે. પછી 3 લગ્નમાં સ્વયંતક મણીની કથા જોડાયેલી છે. દ્વારિકામાં સત્રાજીત નામના એક યાદવ રાજ્ય કરતા હતા. આ સત્રાજીત નામના યાદવની પાસે સૂર્ય ભગવાનની પરમ પવિત્ર ભક્તિ હતી. એટલે સૂર્યનારાયણે ઉપાસનાના પુણ્ય પ્રતાપ રૂપે એક સ્વયંતક મણી આપ્યો. ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. એની સ્તુતિ કરતા સત્રાજીત નામના યાદવ બોલ્યા છે કે યમ સદા સવિતૃમંડલ મધ્યવર્તે નારાયણાય સરસિજા સન્નિવિષ્ટ એયુમ રવાન મકર કુંડલવાન કિરીટે હારે હિરણ્યમય વપો ધૃત શંખ ચક્ર હિરણ્યમપો ધૃત શંખ ચક્ર. ભગવાન સૂર્યનારાયણના પુણ્ય પ્રતાપથી અમને સ્વયંતક નામનો મણી મળ્યો. આ સ્વયંતક મણી રોજ 18 ભાર હોનું આપે. રોજ 18 ભાર હોનું. દી ઉગે દી હાથમે 18 ભાર હોનું મળે. 18 ભાર. એટલા પુણ્યદાન કરે, એટલા સત્કર્મ કરે, એની કીર્તિ યશ ચતુર્દિશામાં વાહવા થવા લાગી. ભગવાન દ્વારિકાધીશને ખબર પડી. દ્વારિકાધીશે સત્રાજીત યાદવમાં આવીને કીધું ભાઈ આ સ્વયંતક મણી તો પ્રભુ ભક્તિનું, પ્રભુ પ્રસાદીનું કારણ છે. આ મણી તું રાજના ભંડારમાં જમા કરાય. એટલે સત્રાજીત યાદવે સ્પષ્ટ ના પાડી. આ મણી તો મને ભગવાનની ભક્તિથી મળ્યો છે, આ મારો છે, હું નહીં આપું. ભગવાન કે સારું. એક દિવસ સત્રાજીત નામના યાદવનો નાનો ભાઈ પ્રસેન આ મણીને ગળામાં ધારણ કરી મૃગયા કરવા નીકળ્યો. મૃગયા કરતા હતા ત્યાં સિંહ જોઈ ગયા. સિંહનો શિકાર કરવાનું મન થયું. સિંહનો શિકાર તો ન કરી ગયા, પણ સિંહે આનો શિકાર કરી લીધો. પછી સિંહને આ મણી ગમી ગયો. સ્વયં પ્રકાશિત મણી પોતાની મુખમાં લઈને વનમાં જતા હતા. રસ્તામાં જાંબુવાન નામનો રીછ સામો મળ્યો. આ રીછને આ મણી ગમી ગયો એટલે સિંહની સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાંથી આ મણી જોટવી સિંહને મારીને જાંબુવંત નામનો રીછ પોતાની ગુફામાં ગયો અને પોતાની એક યુવાન કન્યા હતી, એનું નામ હતું જાંબુવંતી. આ જાંબુવંતીના ગળામાં નવલખો હાર ઘડાવીને એમાં મણી ગોઠવ્યો. લ્યો, આ સૂર્યક્ષેત્રમાં જાંબુવંત રહેતો હતો. સૂર્યક્ષેત્રમાં સૌરાષ્ટ્ર છે ને સૂર્યક્ષેત્ર કહેવાય છે. સૂર્ય ભગવાનને 2 પત્ની છે. એકનું નામ છે રન્નાદે, બીજાનું નામ છે સંજ્ઞા. સંજ્ઞાન છાયા બંને ભેગા થાય એટલે રન્નાદે બને. આપણે જે રાંદલમાની સ્થાપના કરીએ ને, પૂજા કરીએ ને, ત્યારે 1 લોટો ન તેડાય, 2 લોટા હારે જ આવે. એ 2 ભેગા મળે ત્યારે 1 થાય. સૂર્ય ભગવાનની પરાશક્તિ છે. આ સૂર્ય ભગવાનની પુણ્ય પ્રસાદીના રૂપ. આ સૂર્યનું ક્ષેત્ર કયું તો કે આ સૌરાષ્ટ્ર પ્રદેશ, પોરબંદરની બાજુમાં હાથલા તીર્થ ક્ષેત્ર છે. હાથલા, હાથલા તીર્થ ક્ષેત્રમાં ભગવાન સૂર્યની ભૂમિ છે. અને સૂર્ય ભગવાનને ત્યાં પુત્ર જન્મે, એનું નામ પાડ્યું શનિ. આ શનિ છે ને ભગવાન સૂર્યનારાયણનો પુત્ર છે.
આનું નામ શનિ કેમ તો કે મંદ છે, ધીમો બહુ હાલે છે. શનેહે શનેહે શરતી ઇતિ શનિશ્ચર, એ ધીમા બહુ હાલે છે એટલે એનું નામ શનિ પડ્યું. ચંદ્રમાને જે ખગોળમાં આકાશના ભૂરી ભાગમાં ચાલતા પોણા 3 દી થાય, એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતા ચંદ્રમાને પોણા 3 દિવસ થાય, એટલું અંતર કાપતા શનિ મહારાજને 2.5 વર્ષ થાય. લ્યો, એટલે બહુ ધીમા હાલે છે, બહુ ધીમા. અને થોડોક ધીમા હાલવાને કારણે બાપ દીકરાને બહુ મેળ નથી. સૂર્ય ભગવાન એટલું અંતર 1 મહિનામાં કાપે. સૂર્ય છે ને કર્મયોગ ગમે, અને શનિ છે ને થોડીક આળહ ગમે. જેના કુંડળીમાં શનિ પ્રભાવી હોય ને એ બહુ પ્રભાવી જીવન હોય, સ્થિરતા હોય, કારણ કે ધીમે ચાલે છે. અને શનિ જેને વિપરીત થાય, શનિની મહાદશા બે એનું જીવન પાયમાલ થાય. શનિ પોતાની રાશિની પહેલાની રાશિમાં આવે ત્યારે 2.5 વર્ષ, પોતાની રાશિમાં આવે ત્યારે 2.5 વર્ષ, અને પછીની રાશિમાં આવે ત્યારે 2.5 વર્ષ. આ 3-3 વર્ષનો ગાળો છે ત્યાં સુધી શનિની અસર રહે. અને એટલે આ શનિની મહાદશાને શનિની હાડાહાતી કે, જેને લૌકિક અને તળપદી ભાષામાં પનોતી કહીએ આપણે. પનોતી, આ પનોતી છે ને 7.5 વર્ષની હોય. એ પોતાની રાશિ આસપાસ આવે ત્યારે 7.5 વર્ષની હોય, ચોથા સ્થાનમાં આવે ત્યારે 2.5 વર્ષની આવે, ને 8મા સ્થાનમાં આવે ત્યારે 2.5 વર્ષની. એ 2.5 વર્ષની જે બે હોય ને એ નાની પનોતી કહેવાય, અને પોતાના સ્થાન આજુબાજુમાં 7.5 વર્ષ આવે ને એ મોટી પનોતી કહેવાય. આમ એક વખત આમ સૂર્યમંડળની અંદર શનિ ફરે ને ત્યાં 30 વર્ષ થાય. 30 વર્ષ. આ 30 વર્ષમાંથી 12.5 વર્ષ તો શનિ મહાદશામાં જીવવું પડે. 2.5 વર્ષની બે નાની અને 7.5 વર્ષની મોટી, એટલે 12.5 વર્ષ તો શનિ મહાદશામાં જીવને જીવવું પડે. આ શનિ છે ને એ કેવળ માણસને પરેશાન કરે એમ નહીં, ભૌતિક અને લૌકિક સુખ શનિ મહારાજ આપે એવું કોઈ ન આપે. સ્થિરતાનો કારક છે, એમ ભૃગુ ઋષિએ જ્યોતિષ શાસ્ત્રમાં બતાવ્યું. પણ જેને વિપરીત થયો તો પછી એને પાયમાલ કરતા પાછો. એટલે શાસ્ત્રમાં લખ્યું ગ્રહો રાજ્ય આપે ખરા અને રાજ્ય હરી પણ લે. તો એ ગ્રહોથી આપણે પરેશાન ન થાવ તો શું કરવું? તો ગ્રહાધિરાજ મહાદેવની ભક્તિ કરો, મહાદેવની ઉપાસના કરો. ગ્રહ એને નમસ્કાર કરે, એની મરજી પ્રમાણે ચાલે. એટલે જે ભજનમાં લખ્યું કે નવગ્રહથી માનવ તુષાને ગભરાય છે, સારું ન સારું બધું કર્મોથી થાય. નભમાં એ છેલા નડતા ખરેખર જે અંદર છે બેઠા, આગ્રહથી સંસારમાં, એ આગ્રહથી સંસારમાં વિગ્રહ સર્જાય છે, બધું કર્મોથી થાય છે, સારું સારું બધું કર્મોથી થાય. નવગ્રહથી માનવ તુષાને ગભરાય છે, નવગ્રહથી માનવ તુષાને ગભરાય છે, સારું સારું બધું કર્મોથી થાય, સારું સારું બધું કર્મોથી. સારા સારનો વિવેક બધો કર્મથી આપે. શનિની મહાદશા બે માણસને પરેશાન કરે, દુઃખી કરે. એટલે એક વખત નારદજીની પાસે શનિ મહારાજ ને મહાલક્ષ્મી બે પધાર્યા, એક હારે આવ્યા. શનિ મહારાજે પૂછ્યું નારદજીને, મહારાજ હું શ્રેષ્ઠ કે લક્ષ્મી? મહાલક્ષ્મીએ પૂછ્યું નારદજીને, હે દાદા હું શ્રેષ્ઠ કે શનિ મહારાજ? હવે નારદજી પાસે બહુ બુદ્ધિ ચાતુર્યના પ્રણેતા ને ભાઈ, વિચક્ષણ બુદ્ધિમત્તા વાળા. નારદજીએ વિચાર્યું કે જો શનિને કહીશ કે તમે નબળા છો તો એ મારી ઉપર કોપ કરશે, મહાલક્ષ્મીને એમ કહીશ કે તમે ચંચળ છો તો એ કોપ કરશે, બેયને હારા કહીશ તો માનશે નહીં. એટલે કે કામ કરો, સામે માં ખોડલમાંનું, ધાવડીમાંનું, બ્રહ્માણીમાંનું મંદિર છે ને, ત્યાં સુધી દર્શન કરીને પાછા આવો, ત્યાં સુધીમાં વિચાર કરી લો કોણ હારા ને કોણ નબળા. એ માના દર્શન કરવા મહાલક્ષ્મી ને શનિ ભગવાન બે ગયા અને પાછા આવ્યા. નારદજી કે ભાઈ હારા લાગો ભાઈ હો.
ભાઈ હારા લાગો. પણ શનિ મહારાજને કે તમે જ્યારે જાતા હતા ને ત્યારે રૂડા લાગતા હતા, અને મહાલક્ષ્મી માન કે તમે જ્યારે આવો છો ને ત્યારે રૂડા લાગો છો. લક્ષ્મી આવે ત્યારે ગમે જીવને, જાય ત્યારે પરેશાન કરીને જાય. એમાં સૂર્ય લક્ષ્મી હોય તો સુખ આપે, જાય તો સુખ આપે. એ આવા સારા કામમાં વપરાય. એ સારા કામમાં વપરાય, મનને સંતોષ થાય. અને આસુરી આવે ને, એ આસુરી આવે તો વાહમ ધબો મારતી જાય, કડ વાળી દે ભાઈ, બેવડ વળે. 10 વર્ષ જે માંડ મહેનત કરી હોય ને એ બધું ઘડીને પલકારામ લઈને વહી જાય. લ્યો, લક્ષ્મી આવે ત્યારે રૂડી લાગે, શનિ જાય ત્યારે રૂડો લાગે. આ શનિ મહારાજના શ્રી ક્ષેત્રમાં સૌરાષ્ટ્રમાં આ પ્રસંગ એટલા માટે મેં આપને કીધો કે જે સ્વયંતક મણી લઈ અને જાંબુવાન ગયો ને, આ પોરબંદરની બાજુમાં, હાથલાલ પોરબંદરની બાજુમાં આદિત્યાણા નામનું ગામ છે. કુતિયાણા તાલુકાનું આદિત્યાણા ગામ. એ આદિત્યાણા ગામના ભાગોળે આદિત્યાણા ગામના ભાગોળે આ જાંબુવાનની ગુફાઓ આજે પણ છે. આજ કોઈ પોરબંદર બાજુ જાત્રા કરવા જાય ને, કોઈને એમ લાગે કે સુદામાપુરી જવું છે તો કોકને પૂછ્યો ને, આગળ 10-15 કિલોમીટર દૂર પોરબંદરથી આદિત્યાણા નામનું ગામ છે. પૂજ્ય દાદાનું પાંડુરંગ શાસ્ત્રી આઠવલે સ્વાધ્યાય પૃથ્વીને ભણેતા, એમનું ત્યાં એક વૃક્ષ મંદિર પણ આદિત્યાણામાં છે. વૃક્ષ મંદિર ઉપવન. આવી પરમ પાવન ભૂમિની અંદર જાંબુવાન પોતાની ગુફામાં જાંબુવંતીને આ નવલખા હારમાં મણી ગોઠવ્યો. આ બાજુ પ્રસેન ગયો પાછો નો આવ્યો એટલે સતરાજીત યાદવ કે ગઈકાલે લાલાએ મારી પાસે મણી માંગ્યો હતો અને મેં એને ચોખ્ખી ના પાડી હતી, હું મણી નહીં આપું. એટલે જ કદાચ મારો નાનો ભાઈ પણ હરી ગયો અને આ મારો મણી પણ જતો રહ્યો. ભગવાનની ઉપર આક્ષેપ કર્યો, ભગવાનની ઉપર દોષારોપણ કર્યું. દોષારોપણ. ભગવાન કે મણી તો મેં ક્યાં મારી હાટું માંગ્યો હતો, જગત કલ્યાણ માટે માંગ્યો હતો. એને આપવો હોય તો આપે, ન આપે તેની મરજી. પણ મારી ઉપર ખોટો આક્ષેપ કરે નહીં સારું. આજે 2 અધ્યાયની કથા છે ને, સ્વયંતક ઉપાખ્યાનની કથા, એ આક્ષેપ મુક્તિની કથા છે. ભગવાન પોતાના ઉપરનો આક્ષેપ કેમ નિવૃત્ત કર્યો ને, એની આ કથા છે. હવે જો ભગવાન ઉપર લોકો ખોટું આળ ચડાવતા હોય તો આપણી ઉપર ખોટો દોષારોપણ કરે, એમાં દુઃખી થવાની શું જરૂર? આપણે આપણું સત્ય નહીં ચૂકવાનું ભાઈ. લોકોને જે બોલવું હોય બોલે ભાઈ. હાથી વ્યો જતો ને, હાથીની વાય કેટલાય કૂતર્યા ભણતા હોય, હાથીનો એની અમે ધ્યાન ન હોય. હાથી તો એની મસ્તીમાં મસ્ત હોય. એમાં આપણે છે ને ભગવાનમાંથી આપણું મન વિચલિત નહીં થવા દેવાનું. ભગવાન કે હાલ તારા ભાઈને ગોતીએ તપાસ કરતા ખબર પડી આ પ્રસન્નને તો સિંહે મારી નાખ્યો છે. અને સિંહ મળી લઈને જંગલમાં જતો તો પગલા દેખાણા, રીંછનું સિંહની વચ્ચે ઝપાઝપી નિશાન, ત્યાંથી રીંછના પગલા. અને આગળ જઈને જોયું તો ગુફાની અંદર જાંબુવંતીના ગળામાં મણી જોઈ ગયો સતરાજીત યાદવ. ભગવાન મારો મણી તો અહીં છે. એટલે ભગવાને જાંબુવંતી નામની રીંછ કન્યાનો હાથ પકડ્યો. ત્યાં તો ચિત્કાર કરવા લાગી. જાંબુવાન આવ્યો, પોતાની કન્યાનો કોઈ યુવાન રાજવંશી પુરુષે હાથ પકડેલો જોયો એટલે ક્રોધિત થઈ અને ભગવાનને લાત મારવા ગયો. ભગવાને જાંબુવંતીનો હાથ મૂકી દીધો અને જાંબુવાનને મસ્તિષ્કી પકડી અને ગુફાની બહાર ખેંચી લીધો. આ સૂર્યક્ષેત્રમાં ભગવાન જાંબુવાનની સાથે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતા કરતા 27 દાડા વ્યતીત થયા. 1 મહિનો. 1 મહિનામાં 3 દિવસ ઓછા રહ્યા. આ 27 દિવસે ભગવાનની મુષ્ટિકાના પ્રહારથી જાંબુવાનના મોઢામાંથી લોહીની ઉલટીઓ થવા લાગી. લોહીની ઉલટીઓ એટલે પૂછ્યું કે તમે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ છો? હા. કેમ? કે જ્યારે ભગવાનનો વામન અવતાર થયો ને ત્યારે ભગવાન વામન મોટીની વિરાટ થયા. એ વખતે વિરાટ નારાયણની મેં આખાઈ બ્રહ્માંડની હાથ પ્રદક્ષિણા કરી હતી. એટલો તો બળુકો હતો. પછી ભગવાન રામાવતારમાં રામ અવતાર લીધો અને એ વખતે 18 પદમાં વાનર ને રીંછનો અધિપતિ હતો. મુખ્ય સેનાપતિ પદ સુગ્રીવે મને આપ્યું હતું. કિષ્કિંધાના રાજા સુગ્રીવ, હમ્પી શહેરના અધિપતિ. પણ
કિષ્કિંધા રાષ્ટ્રના હમ્પી શહેરના અધિપતિ હતા સુગ્રીવ, પણ મને સરસેનાધિપતિ પદે મને રાખેલો અને 18 પદ્મ વાનરોનો યુદ્ધપતિ મુખ્ય સેનાપતિ બની અને રામને વિજયશ્રીની વરમાળ અપાવવામાં મારો મહત્વનો ફાળો હતો. આ કે હું મારી મોટાઈ નથી ગાતો, આ હું મારા સ્વભાવનું વર્ણન કરું છું. આટલો બળુકો હતો પણ મને યુદ્ધમાં કોઈ જીતી જ ન શકે, અજીત હતો. ભગવાન બધા એને સાકેત વાસમાં લઈ ગયા. મેં કીધું મને તમારે હારે લઈ જાઓ. ભગવાન કે ના ભાઈ ના, તારું અત્યારે આવવાનું જરૂરી નથી, જેનું જ્યારે નિમિત્ત હોય ને ત્યારે આવે. કૃષ્ણ અવતારમાં જ્યારે હું અવતરિત થાવ ને એ વખતે તારે જે અવતાર કાર્ય કરવાનું છે અને પછી તું સદેહે મારી હારે સ્વર્ગે આવજે. ભગવાન હું તમને ઓળખી કેમ? એક હું આપત શ્રી કૃષ્ણ છો, રામ એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ રામ. એ કે તું યુદ્ધમાં અજીત છે, તને કોઈ જીતી ન શકે, પણ જેના મુષ્ટિકાના પ્રહારથી તારા મોઢામાંથી લોહીની ઉલટીઓ થવા લાગે ને, લોહીની ઉલટીઓ, તો સમજજે એ મારો જ પ્રહાર હતો. ભગવાનની સ્તુતિ કરી, ક્ષમા માગી અને પોતાની યુવાન કન્યા હતી ને, જેનું નામ હતું જાંબુવંતી, એ જાંબુવંતી નામની યુવાન કન્યા ભગવાનને દાનમાં આપી, તમે એની હારે પાણી ગ્રહણ કરો. અને કરિયાવરમાં મણી આપ્યો. ભગવાન ક્યાં મણી જેનો છે ને આપી દે, ક્યાં મણી તારો છે? આપે ઉકો હાથ પડ્યો ને ઘેલાશાની છે, આવું હાલે કઈ ભાઈ? આપણે ત્યાં કહેવત છે ને, આપે ઉકો હાથ પડ્યો ને ઘેલાશાની છે. આ કહેવત કેમ પડી? તો કે પાલતાણા બાજુમાં એક નાનકડું ગામડું છે, હાથપડા. હાથહણીન, હાથપડા, દેદરડા, ઝાળિયા, ડમરાળા, આવા નાના નાના ગામ છે. એ હાથપડામાં ઉકો કરીને એક ધાડાત થઈ ગયો. ધાડાત પગીની નાચમાં, સોવાળિયા કોળીની નાચમાં, પગીની નાચમાં એક ઉકો કરીને ધાડાત થઈ ગયો. ધાડાત કોને કહેવાય? તો કે જે ધાડ પાડું હોય ને, મફતનું લઈ લે. બારવટા છે ને એની પાસે નેકી હોય, એ પોતાના સિદ્ધાંતને માટે બારવટું ખેલતા હોય. પણ ધાડા છે તો અમથી અમથા રૂપિયા હાટું ગમે ને લૂંટી લે. આજની ભાષામાં કહીને તો મવાલી, ગુંડો, એને ધાડા જ કહેવાય. ઉકો ધાડા છે. એક વાત ઘેલાહાનું બરવાળા લૂંટ્યું. ઘેલાશા નામનો વાણિયો બરવાળાનો રાજા હતો, પણ એ પોતે ખંડિયો રાજા હતો, લીમડી દરબારનો. એટલે પોતાનો કર ભરવા માટે લીમડી ગયો. વખતે મોકો જોઈને બરવાળા ઉપર એને ધાડ બોલાવી અને 7 ગાડા ભરાય ને એટલો માલ લૂંટ્યો. 7 ગાડા ભરાય. એ 7 ગાડા માલ ભરી અને ત્યાંથી હાથપડા આવતો હતો. રસ્તામાં વલ્લભીપુર આવ્યું. બરવાળાથી હાથપડા જતા વલ્લભીપુરના, વલ્લભીપુરના પાદરમાં કોળીની નાચના ભવાયા ખેલ કરે. એ ખેલ જોઈ ગયો એટલે બેવાનું મન થયું. એ બેઠો ને આનંદમાં આવી ગયો. એ આનંદમાં આવી ગયો ને રાજીપો વ્યક્ત કરતો ગયો અને મીંડો દેવા. એ દેતો જાય ને કહેતો જાય કે આપે ઉકો હાથ પડ્યો ને ઘેલાશાની છે. હાથપડાનો ઉકો આપે છે, પણ જય જયકાર તો ઘેલા વાણિયાની કહેજો, કે માલ તો બધો એનો છે. પછી તો ઘેલાશા વાણિયાને જયારે બરવાળે આવ્યા ત્યાં ખબર પડી કે આ માલ બધો ઉકોળ ઉઠી ગયો. એટલે જે હાથપડા પોગે એ પહેલા લાવ લશ્કર લઈને પહોંચ્યા, યુદ્ધ કર્યું, ધાડાતને પકડી લીધો. એ કે તમારે મને મારવો હોય તો મારજો, ફાંસી દેવી ફાંસી દેજો, પણ એમાંથી એક કાવડિયું મેં રાખ્યું નથી, બધું બ્રાહ્મણને દાનમાં દઈ દીધું છે. આ બધું ભૂદેવોને દાનમાં આપી દીધું છે. દેતા દેતા બોલતો ગયો છું એમ કે આપે ઉકો હાથ પડ્યો ને ઘેલાશાની છે. બોલો ઘેલાશા કે હું તો જૈન વાણીઓ છું, જૈન. મારે દેવું હોય તો મારા દેરાહારમાં ન દઉં, સાધુ બ્રાહ્મણ હું કામ દઉં? પછી એને યથાશક્તિ શિક્ષા કરી છૂટો કર્યો. પણ કહેવાનું એમ, આજ ભગવાન દ્વારકાધીશ કે જેનું હોય ને એ દાનમાં આપે તો સારું લાગે. પરબારું લઈને તમે દાન કરી દો ને, લૂંટીને દાન કરો એ પુણ્ય ન મળે ભાઈ. આ દાન કર્યાનું પુણ્ય મળે, પણ લૂંટ કર્યાનું પાપ તો ભોગવવું જ પડે. એ પાપની સજા તો ભોગવવી જ પડે. એટલે ભગવાન હસીને કે આ મણી જેનો છે ને આપી દે. મણી ક્યાં તારો છે? એ મણી સત્રાજીત યાદવને પાછો આપ્યો. આ સત્રાજીત નામનો યાદવને પસ્તાવો થયો. મેં ભગવાનની ઉપર અમથેમ તો આક્ષેપ કર્યો. એટલે એને પણ એક યુવાન કન્યા હતી, એનું નામ હતું સત્યભામા. આ સત્યભામા શ્રી કૃષ્ણને પરણાવ્યા અને કરિયાવરમાં મણી આપ્યો. એ કે હવે તો હું દાનમાં આપી શકું ને, આ તો મારો છે. ભગવાન કે હવે મારી મણી તો જોતો જ નથી. હો ભાઈ, એ જ્યાં જઈને કહીજો કરે. અમુક જણ એવું હોય ઝઘડાળું હોય, પૈસા આવે ને ઝઘડો કરે, પૈસા આવે ને કલહ કંકાસ થાય. એ કે આ રૂપિયા તમે પાછા જ લઈ જાઓ, આને જ જોતા. આ મણી મન ન ખપે.
હવે આ બાજુ અક્રૂર કાકાને ખબર પડી, અક્રૂર કાકા થોડાક તક સાધુ દેખાય છે ત્યારે, તકવાદી. અક્રૂર કાકા કે આવો સરસ મજાનું મણી મળતો હોય ના પાડે, આ કનૈયો મૂર્ખ લાગે છે. રોજ 18 ભાર હોનું આપે, 1 ભાર એટલે 1 તોલો, 1 રૂપિયા ભાર એટલે 1 ભાર, અને આવું 18 ભાર એટલે રોજનું 18 તોલા હોનું મળે. બહુ મને કાંઈ ભાવની ખબર નથી, પણ 50-60 જેવું તો હશે, નહીં હોય એટલું તો. હવે 60,000 જેવો જો 1 તોલાનો હોય, રોજનું 18 તોલા, રોજનું 18 તોલા, એ કોઈનો માર્યો મરે ભાઈ. ગમે એમ વાપરે, ગમે એમ ખાય, ગમે એમ ખવડાવે, ગમે એમ પુણ્યદાન કરે, ગમે એમ વાપરે. એટલે અક્રૂર કાકાનું દાઢ સળકી કે મણી ગમે એમ કરી પકડાવી લેવો છે. પણ આજે સત્યભામા ભગવાનને પરણાવીને, એ સત્યભામાનું પેલા વેવિશાળ કરી નાખ્યું હતું સતરાજીતે, શતધનવા નામના યાદવ જોડે. એ શતધનવા નામના યાદવ જોડે કરેલું વેહવાળ તોડી નાખ્યું અને ભગવાનને પરણાવ્યા. એટલે અક્રૂર કાકાએ શતધનવાની યારે બેઠક ઉઠક વધારી અને એને પ્રોત્સાહિત કર્યો, સતરાજીતને મારી નખાયો. સતરાજીતને મારીને પેલો મણી હતો ને સતરાજીતનો, એ લઈ લીધો. શતધનવાન હવે પસ્તાવો છે, મણી તો સ્વયં પ્રકાશિત છે, મને ગમે એને પકડાવી દેશે. એટલે મણી લઈને અક્રૂર કાકા પાસે આવ્યો. અક્રૂર કાકા લાવ હું હાંસવી લઉં, મનમાં કે મણીની જરૂર છે. આ બધો મામલો ઠાળે પડે ને પછી તું પ્રેમથી લઈ જજે. બસ એ મણી ભંડકિયામાં હંતાડી દીધો. ભંડકિયામાં રોજ સવાર પડે પૂજા કરે ને મણીના કોનું લઈ આવે અક્રૂર કાકા. અક્રૂર કાકાને દોમ દોમ સાહેબી. આ બાજુ સતરાજીત નામના યાદવને માર્યો, ખબર પડી સત્યભામાને. એટલે સત્યભામાએ શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે હું તમને પરણીને આવીને એટલે મારા પિતાને મરવું પડ્યું, તમે ગમે એમ કરીને આ સત્યધનવાન મારી નાખો. એટલે ભગવાને સત્યભામાને સારું લગાડવા શતધનવાન મારી નાખ્યો. પણ પેલો સ્વયંતક નામનો મણી ન મળ્યો સતરાજીત ભવનમાં, કે ન મળ્યો, નો સતરાજીતના ભવનમાં મળ્યો કે નો શતધનવાના ભવનમાં મળ્યો. ભગવાન તો અંતર્યામી હતા, બધું જાણતા હતા. એટલે એને અક્રૂર કાકાને પૂછ્યું, કાકા છેલ્લે છેલ્લે ઓલા શતધનવાનો તમારે ત્યાં આવરો જાવરો બહુ હતો, આ મણી કઈ તમને હાસવવા નથી દીધો ને? દ્રવ્યના લોભે અક્રૂર કાકા ભગવાનની પાસે સત્ય બોલ્યા કે ના રે ભાઈ, આ મણી મારી પાસે ક્યાં છે, મારે શું કરો? ભગવાન કે સારું. એક દી બરોબર અક્રૂર કાકા ઘરે નહોતા ને ત્યાં ભગવાન પહોંચ્યા. લ્યો, અક્રૂર કાકા ઘરે નહોતા ત્યાં ઘરે પહોંચ્યા. માસીબાને કે માસીબા ઓલો મારા કાકાએ કે મણી હંતાડ્યો છે ને, એમ કહેતા હતા કે ભંડક કેમ હંતાડ્યો? હા, એ કે પણ મંતર કાકાએ એમ કીધું છે આ વાત કોઈને કહેવાય નથી. કનૈયો કે કોઈ નથી કહેવાની, પણ મારા કાકા મારાથી થોડું સાનું રાખે, મને કીધું છે એમ. તો મને મણીના દર્શન કરાવો ને. એ મણીના દર્શન કરાવ્યા. એટલે મણીનો મહામંત્ર બોલીને ભગવાન એને વંદન કરે. જપા કુસુમ સંગાશમ કાશ્યપેયમ મહાદ્યુતે તમોરેમ સર્વ પાપઘ્નામ પ્રણતોસ્મે દિવાકરામ. ઓમ સૂર્યનારાયણ પ્રસાદ્યે નમઃ. ઓમ સૂર્યામ નમસ્કરોમિ. આ સુરત દાદાની કૃપા પ્રસાદીનું ફળ સૂર્યનારાયણ પાસેથી મળ્યું. સૂર્યનારાયણને પ્રણામને વંદન કર્યા. હવે કે પાછો હતો ને એને હંતાડી દો. અક્રૂર કાકા જયારે નિજ મંદિરમાં આવ્યા ને ત્યારે સુતનુ માસીબાઈ અક્રૂર કાકા ઉધડા લીધા. હો કે તમે આખા ગામમાં કહેતા ફરો છો ને મન ના પાડો છો, આ વાત કોઈને કહેશો માં? એ કે કઈ વાત? કે ઓલો મણી હંતાડ્યો ને એ. અરે મણી તો હંતાડ્યું કોઈને કહેતી જ નહીં, ભલે થઈને એ વાત કોઈને કહેવા શીખી છે? અરે કે તમે કૃષ્ણને નથી કીધી? એ કે ના. એ કે મેં તો કૃષ્ણને કહી દીધું. અરે ભારે કરી. એને જ આવીને કીધું કે મારા કાકાએ કીધું. ભગવાન સમજી ગયા કે યુક્તિ પ્રયુક્તિ કનૈયાની છે. અક્રૂર કાકા સમજી ગયા. એટલે અક્રૂર કાકા એ પ્રેમથી સ્નેહથી આ મણી લઈને ભગવાન પાસે ગયા અને કે આ મણી મારી ત્યાં છે ને શતધનમાં મૂકીને ગયો હતો, પણ મને નહોતી ખબર, તારે કાકીને હોપીને ગયો હતો. એ આજ મને ખબર પડી. ભગવાન કે હા મને ખબર છે, તમને નહોતી ખબર. એ કે આલે આ મણી. ભગવાન કે મારે મણી નથી જોતો, આ મણી જ્યાં જાય ને ત્યાં ઝઘડો ટંટો પિશાદ કરે, માટે મણી કે સારા કામમાં વાપરો. એટલે જ આપણા ઋષિ મુનિએ કીધું જ્યાં સાત્વિક સંપત્તિ હોય ને ત્યાં જાવું. રૂપિયાવાળા હોય ને
એને ખલ કહેવાય. બહુ રૂપિયાવાળા હોય ને ભગવત કાર્ય ન કરતા હોય ને ખલ પુરુષ કહેવાય. એના ઘરે ભલે ને કોનાનો વરહાદ વરહતો હોય ને તો ન જાઓ. એટલે ઋષિમુનિઓ આ વાત છે ને લૌકિક તળપદી ભાષામાં એક ભાવગીતમાં કે હે કોઈ જાશો નહીં એવાને આંગણે રે, હે કોઈ જાશો માં એવાને આંગણે રે, કોઈ જાશો નહીં આંગણે હે મેલ મોટા ને મન જેના આંકડા રે, કોઈ જાશો માં એવાને આંગણે, એ કોઈ જાશો નહીં એવા મેલ મોટા ને મન જેના આંકડા રે, 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 એના આંગણીએ ભલે આવકાર છે 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 રે, એ કોઈ જાશો નહીં માને આંગણે રે, કોઈ જાશો એવાના ગણે રે, કદી સારા મધનના વાપરે રે, કદી સારા ગામમાં ધન વાપરે રે, કદી સારા મધનના વાપરે રે, કદી સારા ધનના વાપરે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, એની તિજોરીમાં ગરીબોની હાય છે રે, એની તિજોરીમાં ગરીબોની હાય છે રે, એની તિજોરીમાં ગરીબોની હાય છે રે, એ કોઈ જાશો નહીં એવાને આંગણે રે, કોઈ જાશો માં એવાના આંગણે રે, હે અમે ડાયા ને બીજા બધા ગાંડા રે, અમે ડાયા ને તમે બધા ગાંડા રે, એના અંતરમાં આવું અભિમાન છે, જેના અંતરમાં આવું અભિમાન છે રે, એના અંતરમાં આવું અભિમાન છે રે, એના અંતરમાં આવું અભિમાન છે રે, એ કોઈ જાશો નહીં આંગણે રે, કોઈ જાશો એવાના આંગણે રે, અંદર મેલા ને બાર દિશે ઉજળા રે, નાને બારથી ઉજળા રે, અંદર મેલા ને બાર દિશે ઉજળા રે, એ અંતર મેલા ને બાર ઉજળા રે, એની વાણીમાં ભલે નર માય છે રે, એની વાણીમાં ભલે અરમાય છે રે, એની વાણીમાં ભલે નર માય છે રે, એની વાણીમાં ભલે નરમાય છે રે, એ કોઈ જાશો નહીં આંગણે રે, કોઈ જાશો માં એવાના આંગણે રે, જેના મુખમાં ને કૃષ્ણનું નામ છે રે, જેના મુખમાં શ્રી કૃષ્ણનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, એ કોઈ જાશો
એવાને આંગણે. ભગવાન કે આ સંપત્તિ મને ન ખપે ભાઈ, તમે ગમે હારા કામમાં વાપરો. એટલે અક્રૂર કાકાએ પોતાની દીકરી હતી, એનું નામ હતું ચારુહાસીની. એ પણ ભગવાનને પરણાવી કે હવે તોય નહીં, કન્યા પરણાવે પરણાય, મણી તો ન જ ખપે. હવે ઘણા દલીલ કરે કાકાની દીકરીને ભગવાન કેમ પરણ્યા, કાકાની દીકરીને પરણી લોમ વિવાહ નથી, લોમ વિવાહ. પણ ગામમાં ને ગામમાં રહે ને એટલે કાકા કે છે, ભાઈના કુળ અલગ અલગ છે. ભગવાન છે વૃષ્ણિ સંઘના યાદવ છે અને અક્રૂર કાકા છે અંધક કુળના યાદવ છે. એક ભારદ્વાજ વંશના છે ને ગૌતમ વંશના છે. બંનેના ગોત્ર અલગ અલગ છે. સગોત્ર વિવાહ ન કરાય. સગોત્ર વિવાહ છે ને પ્રતિલોમ વિવાહ કીધો છે. મનુસ્મૃતિ કે આ લોમ વિવાહ છે. ભગવાન કોઈ દિવસ એવો આદર્શ પૂરો ન પડે જેથી જગતનું અહિત થાય. ભગવાન જગતના કલ્યાણ માટે એક આદર્શ મુંતિબન તેજનું પ્રતીક છે. આમ ભગવાનના સ્વયંતક મણીના કારણે ત્રણ લગ્ન થયા, સત્યભામા, જાંબુવંતી અને ચારુહાસીની. ભગવાનના અષ્ટપટરાણીઓ થયા. એક દિવસ પ્રાગ જ્યોતિષપુરના રાજા ભૌમાસુરની બંધકમાં બંધક બનેલા 16,100 કન્યાઓએ ભગવાનને પોતાની મુક્તિની પ્રાર્થના પત્ર લખ્યો. ભગવાન પ્રાગ જ્યોતિષપુરના રાજા ભૌમાસુરને દિવાળીને આગલે દીએ માર્યો, જેને આપણે કાળી ચૌદશી કહીએ ને, કાળી ચતુર્દશી, તે દિવસે માર્યો. આ ભૌમાસુરનું બીજું નામ હતું નરકાસુર, એટલે નરક ચતુર્દશીના નામથી તે દિવસ ઓળખાણો. આ નરકાસુર જેટલો બળુકો એટલે થયો હતો કે માં પૃથ્વી છે ને એનું સંરક્ષણ કરતી હતી. ભૂમિપુત્ર હતો, મંગળનો નાનો ભાઈ હતો, મંગળનો નાનો ભાઈ. મંગળ પણ ભૂમિપુત્ર અને આ ભૌમાસુર છે પણ ભૂમિપુત્ર. પણ મંગળ છે દેવ છે ને ભૌમાસુર છે અસુર છે. એક જ માના બે દીકરા, પણ બંનેની વૃત્તિમાં ફેર છે. માણસ કર્મથી ઓળખાય. હો ભાઈ, કર્મથી ઓળખાય. તમે જુઓ, એક જ બાપના બે દીકરા હોય, પણ એક રાજ્યનો પ્રધાન હોય ને બીજાનું માઇન્ડ ભરણ પોષણ થતું હોય. એક જ ગાવડીના બે બળદિયા હોય, એક ભગવાન શિવનો નંદીથી પૂજાતો હોય અને એક ઓલો ઘાસીની ઘાણી ફેરવતો હોય. એક જ ખાણીમાંથી બે પથરા નીકળ્યા હોય, એક જ ખાણીમાંથી બે પથરા. પણ એક પથરો છે ને એમાંથી ટાંકણું ટાંકીને એવી સરસ મજાની એ લખ્યા એના જુદા જુદા લે કર્મનો સંગાથી રાણા મારું. એ લખ્યા એના જુદા જુદા લે, એ લખ્યા એના જુદા જુદા લે, હે કર્મનો સંગાર રાણા મારું કોઈ નથી. એક રે માતાના દોદો બેટડા, હે એક રે માતાના દોદો બેટડા. એ લખાયાના જુદા જુદા લે, લખાયામાં જુદા જુદા લે, એક નાદ શિર પદ સતર ફરે, એ બીજો ભારાવે તીખાય, એ બીજો ભારાવે તીખાય. કર્મનો સંગાથી દાણા મારું, હે કર્મનો સંગાથી દાણા મારું કોઈ નથી. એક રે પથ્થરના દોદો હે એક રે પથ્થરના દોદો ટુકડા. એ લખાયના જુદા જુદા લે, એ લખાયના જુદા જુદા લે, એક રે બનો રે પ્રભુજી મને બે બુદ્ધિ, હે એક રે બની રે પ્રભુજીની મૂર્તિ. એ
આપે મીરાબાઈ બોલિયા. હે દેજો અમને સંત ચરણ માવા, હે દેજો અમને સાધુ ચરણ માવા. કર્મનો સંગાથી રામ હે કર્મનો સંગથી રાણા મારો કોઈ નથી. આ ભૌમાસુર નામના દૈત્ય છે એને ભગવાને સંહાર્યો. 16,100 કન્યાઓ છે એને મુક્તિ અપાવે. 16,100 કન્યા પોતપોતાના ઘરે તો ગઈ પણ કોઈ એને સ્વીકારવા રાજી નથી. કેમ? તો કે અસુરની જેલમાં બંધક બનીને પાછી આવી છે. એટલે લોકોના મનમાં એવો ભાવ છે કે આ પવિત્ર થઈ ગઈ છે, આને અમે ન રાખીએ. અમુક વિધવા હતી એને સમાજે તરછોડી દીધી. ગંગા સ્વરૂપ હતો એનો ત્યાગ કર્યો. અમુક સૌભાગ્યવંતી પરણેલી બહેનો હતી એને એના ધણીએ ત્યાગી દીધી. અમુક કુંવારી કન્યાઓ તેના માવતરે એનો સ્વીકાર ન કર્યો. હવે આ બધી જ 16,100 સ્ત્રીઓ ભગવાનની પાસે આવી અને કહેવા લાગી, પ્રભુ હવે અમારી પાસે બે જ રસ્તા રહ્યા. કાં તો પાપના માર્ગે ડગલા ભરીએ, લોકો એમને પાપી બનાવ્યા છે ને હાસવા જ પાપના રસ્તે પડીએ, અને કાં આત્મહત્યા કરીએ. ભગવાન કે બે પાપના રસ્તા છે. આત્મહત્યા કરવી તો બહુ મોટું પાપ છે, અને પાપના રસ્તે જેના માનવ દેહને શા માટે તમે ગલિત ગાત્ર કરો છો? બહુ પુણ્યના અંતે માનવ દેહ મળે. જાઓ, જેને કોઈ ન સ્વીકારે એને હું સ્વીકારું છું. આજથી હું તમને મારું નામ આપું છું. એટલે 16,100 સ્ત્રીઓ છે ને ભગવાન એના ભોગ લગ્ન નથી ભાઈ, આ ભાવ લગ્ન છે. સમાજમાંથી વૃત્તિ સંકરતા અને વર્ણ સંકરતા અટકાવવા માટે, વર્ણ સંકરતા અને વૃત્તિ સંકરતા આ અટકાવવા માટે થઈ અને ભગવાને આ 16,100 સ્ત્રીઓને પોતાનું નામ આપ્યું અને એની સાથે ભગવાને પાણી ગ્રહણ કર્યું. આમ ભગવાનને 16,108 પત્નીઓ થઈ. એક દિવસ નારદજીએ વિચાર કર્યો કે જેને એક એક લગ્ન કર્યા છે ને એનું માઇન્ડ ગાડું હાલે, જેને એક કર્યાનું માઇન્ડ હાલે છે એ તો બધા ઉજળા મોઢે ફરે. જો કે આપણે ભગવાનની કૃપા છે, દુખશ્યામ બાપાના આશીર્વાદ છે. અહીં ગામડામાં તો કોઈને કાંઈ પ્રશ્ન નથી. એ ખાવું પીવું નહીં, પ્રેમથી ફરવું હરવું, ભગવાનનું ભજન કરવું. પણ મોટા મોટા મેટ્રો સિટીમાં જાઓ ને તો માઇન્ડ ગાડા ગબડે. માઇન્ડ સ્વામી સચ્ચિદાનંદજી થઈ ગયા. સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીમાં પેટલાદની પાસે એક વખત પોતાના સેવકોને જાત્રા કરવા લઈ ગયા અમરનાથની. અમરનાથની જાત્રા કરવા જાય ને તે રસ્તામાં કર્મનાશા નામની નદી આવે. એ કર્મનાશા નામની નદીમાં સ્નાન કરો ને તો તમારા બધા કર્મો ભળી જાય. સારા કર્મો વ્યા જાય ને નબળા કર્મો વ્યા જાય, માણસ પવિત્ર થઈ જાય. પણ આ કર્મનાશા નદીની અંદર તમે જે સંકલ્પ કરો ને સિદ્ધ થાય. અને એમાં મોટું પતિ પત્ની સાથે નાવાનું ત્યાં માધ્યમ. એટલે સ્વામી સચ્ચિદાનંદજીએ 100 જોડકા હતા, 50 દંપતી, 50 બહેનો ને 50 ભાઈઓ, 100 વ્યક્તિઓ. એ 100 વ્યક્તિના હાથમાં પાણી લેવડાયું અને સંકલ્પ કરાવવાની શરૂઆત કરી. એટલે બધાને પૂછ્યું, ભાઈઓ સમજીને સંકલ્પ કરજો. બ્રાહ્મણ તમારા હાથમાં પાણી લેવડાવે ને ભાઈ ત્યારે સમજાવીને ન લેવો. અને વકીલ જ્યારે તમને સહી કરવાની કે ત્યારે વાંચ્યા વિના ન કરવી, નહીતર ઉપાધિ થાય. વકીલની સહી ને બ્રાહ્મણનું પાણી એ તમને ખબર ન પડે. બલિરાય માંથી ઘડીકમાં બધું લઈ ગયા. એક વાટક્યા પાણીમાં લ્યો, એક વાટક્યા પાણીમાં સંકલ્પ કરાવ્યો વામન ભગવાને અને 14 બ્રહ્માંડ લઈ લીધા. એટલે સચ્ચિદાનંદ સ્વામી કે પેલા મને પૂછજો, પછી પાણી લેજો હાથમાં, પછી સંકલ્પ કરજો. હું એ કે હું સંકલ્પ એનો કરાવું છું, કર્મનાશા નદીમાં જે સ્નાન કરીને સંકલ્પ કરે એ પતિ પત્ની 7 જન્મારા સુધી ઈના ઈ મળે. લ્યો, 7 જન્મારા સુધી ઈના ઈ મળે. તે 50 જોડકા હતા ને એમાંથી 46 પાણી પાછા મૂકી દીધા. 4 જોડકા જ રાખ્યા. લ્યો, એ 4 જોડકા રાખ્યા. એ કે આ જન્મારો માઇન્ડ ગાડું ગબડે છે. હવે 7 જન્મારાની ક્યાં પડો જડમાં પાડો છો? એટલે નારદજી કે જેનું એક લગ્ન કર્યા છે ને એને માઇન્ડ ગાડું હાલે. ક્યારેક સુખમાં, ક્યારેક દુઃખમાં, ક્યારેક હરખમાં, ક્યારેક શોકમાં, ક્યારેક વ્યથા કથામાં, ક્યારેક આનંદ પ્રમોદમાં. હવે આને તો 16,108 કર્યા છે. માળાનું કેમ થતું છે? લેન જોઈ આવું. એટલે નારદજી એક પછી એક ભગવાનના ગ્રહસ્થાશ્રમના દર્શન કરતા કરતા જ્યાં જે ભવનમાં ગયા ત્યાં નિત્યમ ભવતી સાનિત્યમ
એ ભવનમાં એને ભગવાન દેખાણા. એક સત્યભામાના ભવનમાં ભગવાન ન ભાળ્યા. નારદજી કે બસ આ જગ્યા બરોબર છે. સત્યભામાને કે કેમ છો, મજામાંથી? કે હા. ભગવાનને મારી ઉપર કેવો પ્રેમ છે, હું માગું એ આપે. એ કે તમારો વેમ છે, ભગવાનને તમારી ઉપર નહીં રૂખમણી ઉપર વધારે પ્રેમ છે, તમારે જાણવું છે? કે હા. એ કે તો ભગવાનને કયો પારિજાતક નામનું ઝાડું બોલાવી દો ઇન્દ્રલોકમાંથી. કે પારિજાતક નામનું ઝાડું ઇન્દ્રલોકમાંથી આવે તો ફળ શું મળે? કે જે ઘરમાં પારિજાતકનું ઝાડું હોય ને કોઈ દી લક્ષ્મી ન ખોટે, એના પિતૃઓને સદગતિ થાય, એને ઘરે દીકરા, એને ઘરે દીકરા, એને ઘરે દીકરા, વંશ વૃદ્ધિ થાય. અને પારિજાતક નામનું ઝાડવું છે ને એ તમારા મનના મનોરથ સફળ કરે. બહુ સારું. ભગવાન નિજ મંદિરમાં પધાર્યા એટલે સત્યભામાએ કીધું કે મારું એક કામ કરશો કે હું મને પારિજાતકનું વૃક્ષ લાવી દો ને, પારિજાતકનું વૃક્ષ. એટલે ભગવાન કે નારદજી આવ્યા હતા. હા કેમ? એ કે પારિજાતકનું ઝાડવું તો હમણાં સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયું. આ મારી નારદ સિવાય કોઈને ખબર નથી એના મહત્વની. બહુ સારું લઈ આવી દઉં. ભગવાન ઇન્દ્ર લોકમાં ગયા. ઇન્દ્ર મહારાજને કે તારું ઝાડવું યથાવત રાખજે, પણ એમાંથી મને એક દાંડલી આપને, મને રોપડો આપ, મારે એક રોપો સોંપો છે. એક કલમ લાય. એ પારિજાતકની કલમ લઈ આવ્યા ને કલમ સોંપાવી સત્યભામા પાસે. અને આ માધવ વૃંદ પાસે રોજ શ્રી સુક્તમનું પારાયણ કરે, નારાયણ ઉપનિષદનું પારાયણ કરે, ત્રિકાળ સંધ્યાનું પારાયણ કરે, ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું પારાયણ કરે, અને અમા પુણ્યમ હોય ને ત્યારે વળી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે. એટલે પારિજાતકનું વૃક્ષ છે ફૂલ્યું ફાળું ફળવા માંડ્યું. વળી 12 મહિના થયા. આવું સરસ મજાનું નવ પ્રફુલ્લિત ઝાડવું જોઈને સત્યભામા રાજી થયા. નારદજી આવ્યા 12 મહિના પછી. એટલે નારદજીને સત્યભામાએ કીધું કે જો ભગવાનને મારી ઉપર કેવો અનન્ય પ્રેમ છે, મેં જે માગ્યું બધું આપી દીધું, પારિજાતક નામનું ઝાડવું મને લાવી દીધું. તે નારદજી હા મને ખબર છે. એ હક કેમ કટાણું મોઢું રાખીને બોલ્યા ને એટલે સત્યભામા કે કેમ એમાં કઈ ફેરફાર છે? કે હા ફેરફાર જ ને, ફેરફાર ની બીજું હું? એ કે તમે કોઈ દી પારિજાતના ફૂલની માળા ભગવાનને પહેરાવો? કે ના. એ માળા તમે કોઈ દી ભગવાનના ગળામાં ભાળી છે? કે આ રોજ ભાળું છું. તો તમને એવો વિચાર ન આવ્યો કે પારિજાતકના ફૂલની માળા કોણ પહેરાવે છે? કે ના. એ કે તો સાંભળો, તમને ખબર ન પડે એમ તમારી પાસે સેવા કરાવે છે. પારિજાતકનું ઝાડવું વાવ્યું કોણે? સત્યભામા કે મેં. એની પાસે ભગવાનના મંત્રો કોણે ભણ્યા? કે મેં. એની અંદર રોજે રોજ જળ સિંચન કોણે કર્યું? કે મેં. એમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગોળ કરવાનું, એમાં ખાતર પૂરવાનું, એની માવજત કરવાનું, એનું સંભાળ રાખવાનું, આ બધું કામ કોણે કર્યું? મેં. હવે તમે જુઓ એની ડાળ્યું ક્યાં જાય છે? કે ડાળ્યું તો પડકે મારી મોટી બેન રૂખમણીના ભવનમાં. એ કહેવાય રૂખમણી ત્યાંથી ફૂલ છૂટીને માળા બનાવતા વાર લાગે? મહેનત તમે કરો ને તૈયાર ફૂલ રૂખમણીમાં છૂટે. સત્યભામા કે આ તો મને વિચાર જ ન આવ્યો. નંદ સુનંદ નામના દ્વારીપાળોને બોલાવીને કે ઝાડવું કાપી નાખો, મારે ઝાડવું જોતું જ નથી. અને જ્યાં દ્વારિકા નાથ હોય ને સુખનો શું તૂટો હોય, એ બરોબર નંદ સુનંદ નામના પાર્ષદો કારીગરને બોલાવીને ઝાડવું કપાવતા હતા ને ત્યાં ભગવાને હા લીલું ઝાડ કાં કાપો? વૃક્ષમાં તો વાસુદેવ છે, તમે એની ઉપર કુવાડા મારો ને સીધા મારા વાહમાં ઘા વાગે. ભગવાન કે આ ઝાડ કાપવાનું રહેવાય દો. એ વખતે નંદ સુનંદ નામના પાર્ષદો કે પણ આ સત્યભામા એ આજ્ઞા આપી છે. ભગવાન સત્યભામાનું કીધું કરતા, કેમ કે પીરમાં ભાઈ નથી અને બહુ લાડકોટમાં સદરાજીતે ઉછેર્યા છે, એટલે એની બધી મનોકામના ભગવાન પૂરી કરે. એ કે સત્યભામાએ કીધું સારું હું દુઃખ સહન કરીશ, કાપી નાખો, બીજું હું. એ ઘરે જઈને ભગવાન સત્યભામાને કે વળી પાછા નારદ આવ્યા હતા કે હા કાં? એ ક્યાં ઝાડવું તમે કપાવતા હતા ને એટલે મને લાગ્યું નારદજી આવ્યા હોય ને આવી સારી બુદ્ધિ તમને ઉજાડે નહીં. છોપાવે એ, રોપાવે એ, હાંસવે એને કપાવે પાછો એનો એ. પછી તો સત્યભામાના ભવનમાં એક દિવસ નારદજીએ પધરામણી કરી, ભગવાન નહોતા. પૂછ્યું બા કેમ ઉદાસ થઈને બેઠા છો? એટલે સત્યભામા કે આ જન્મારે તો મને દ્વારિકાધીશ પતિ તરીકે મળ્યા, પણ મારું આવતા જન્મારે કેમ થશે? એ વિચાર આવે ને ત્યારે મારું હૈયું હાથ રહેતું નથી.
નારદજી કે આપણા શાસ્ત્રમાં લખ્યું છે 1 ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય, 1 ગણું દાન કરો ને 1000 ગણું પુણ્ય મળે. તમારે જો દેવું જ હોય ને તો કનૈયાનું દાન આપી દો તો આવતા 1000 જન્મારા સુધી તમને પાછો એ મળશે. એ કે કનૈયાનું દાન દે કોણ? નારદજી કે સત્યભામા કે હું દઈ દઉં. નારદજી કે તો હું લઈ લઉં. શ્રી કૃષ્ણમ કૃષ્ણાર્પણમસ્તુ, કૃષ્ણ જ કૃષ્ણાર્પણ કર્યા. હજી નારદજી બેઠા હતા ત્યાં દ્વારકાધીશ આવ્યા. દ્વારકાધીશે ભગવાને કીધું આવો આવો. નારદજીને કે આવો પધારો. નારદજી કે આવવું નથી, હાલો તમારે